સારું બોલીને કામ કરશો તો કામમાં ઉત્સાહ તો આવવાનો જ છે. એક સુંદર મજાની વાર્તા છે. એક વખત એક ગામમાં મંદિરનું નિર્માણ થતું હતું. એટલે બધા લોકો ત્યાં કામ કરતા હતા. તો એક સ્વામીજી નીકળ્યા અને એમ થયું કે લાવને આ લોકો કામ કરે તો એને કંઈક પ્રશ્ન પૂછું. પેલો માણસ થોડો ઉદાસ હતો, એને પ્રશ્ન પૂછ્યો તો શું કામ કરે છે? તો માણસ જવાબ આપે છે કે શું કરવું, હવે નસીબ મોડા રહ્યા ત્યારે આવી કાળી મજૂરી કરવી પડે ને, તમારે જેવી થોડી અમારે સરખાઈ છે કે મજા કર્યા કરીએ, તડકામાં જોને કામ કરવું પડે. આગળ બીજો માણસ હતો જે હસતો પણ નહોતો અને કામમાં ઉદાસી પણ નહોતો દાખવતો. તો પૂછ્યું એને કે ભાઈ તને કેમ લાગે છે આ કામ કરતી વખતે, અને તો શું કરે છે? તો બીજો માણસ જવાબ આપે છે કે જો અમે ઘર માંડીને બેઠા, છોકરા છયા પત્ની વગેરે છે, તો એને જમાડવા માટે, એના બધા ભરણ પોષણ માટે કામ તો કરવું પડશે, એટલે કામ કરું છું, અને કામ કરવું એ આપણો ધર્મ છે એટલે કરું છું. ત્રીજા વ્યક્તિને પૂછવામાં આવ્યું. ત્રીજો વ્યક્તિ થોડો હસતો પણ હતો અને કામ આમ જોરશોરથી કરતો હતો કે ભાઈ તમે શું કરો છો? તો ત્રીજો માણસ કહે છે કે હું કામ કરું છું, એમાં મને બહુ આનંદ આવે છે અને હું મારી જાતને ધન્ય માનું છું કે આ મંદિરના નિર્માણમાં મને પણ એક ભાગ આપ્યો બનાવવા માટે. એટલે હું ખૂબ રાજી થાઉં છું કે ભાઈ આવું કાર્ય આપણને ક્યાંથી, એટલે આપને મળ્યું છે તો આપણા સદભાગ્ય કહેવાય, જેના કારણે આપણને આવું કામ મળ્યું કરવા માટે. હવે ત્રણેય વ્યક્તિ છે કામ તો એક સરખું જ કરે છે, પણ ત્રણેયના અભિગમ છે જુદા છે. મતલબ કામ તમને આનંદ નથી અપાવતું, તમારો અભિગમ વધારે તમને આનંદ અપાવે. કામ તો બધા લોકો સરખું જ કરે છે, પણ જે વ્યક્તિ એક અલગ નિષ્ઠાથી, અલગ અભિગમથી કરે ને, એ વ્યક્તિને એમાં મજા જ આવશે. તમે પણ જોતા હોવ છો કે બધા લોકો નોકરી ધંધા કરે, બધા એક સરખા મોસ્ટ ઓફ કરતા હોય કોઈને કોઈ ક્ષેત્રમાં, તો એક સારું કરે તો એક સારું નથી કરી શકતો. શું કામ? કારણ કે બંનેના અભિગમ સારા નથી. એક વ્યક્તિનો સારો છે તો બીજાનો નથી. એટલે તમે જે કામ કરો છો એમાં નિષ્ઠા દાખવો એટલે ઉત્સાહ આવવાનો જ છે. ઉત્સાહ આવશે તો કામ તો સારું થશે જ. તો તમે જે કામ કરો છો એનો પર ગર્વ લો તો જ મજા આવશે. કદાચ ઘર પરિવાર હોય કે ધંધો હોય, કોઈ પણ જગ્યાએ જો વાત સાચી લાગતી હોય, સ્વીકારતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.